આપણે કોક કોક છોડવા જાણીને વારી ખેલે દવા નથી મારતા, તો આટલા છોડવા ઉતરેલા હોય તો દવા તો મારવી પડે. હેલો મિત્રો, હું છું શૈલેષભાઈ. અમારી માંડવી છે લગભગ 30-35 દિવસની થઈ છે. આમાં કોક કોક છોડવા ઉતરેલા દેખાય છે, તમને બતાડું. આ જોઈ લ્યો, આ કોક કોક છોડવા ઉતરેલા છે. તમારે લગભગ 30-35 દિવસની માંડવી છે તો આવી રીતે છોડવા ઉતરતા જ છે. હવે કોક કોક છોડવા ઉતરેલા જણા એટલે આપણે લગભગ દવાનો છંટકાવ કરીને વીઘામાં કેટલા છોડવા ઉતર્યા એ આપણે કોઈથી ગણ્યા ન હોય. હવે હું તમને ગણીને બતાડું કે ભાઈ વીઘામાં આટલા છોડવા ઉતર્યા છે, તો આપણે દવા નો મારી ભૂલ કરી કે નથી કરતા એ ખબર પડે. હાલો હવે ગણી લેવા. તો મિત્રો, આપણે વીઘામાં છોડવા ગણ્યા 67 છોડવા થયા છે વીઘામાં. એટલે એક એકરે લગભગ 170 જેવા છોડવા થાય ઉતરેલા, અને એક હેક્ટરે લગભગ 400-450 ની આજુબાજુ થાય. મિત્રો, આપણે કોક કોક છોડવા જાણીને વારી ખેલે દવા નથી મારતા, તો આટલા છોડવા ઉતરેલા હોય તો દવા તો મારવી પડે. અને આજે વીઘે 67 છોડવા અને દવા ન મારો તો કાલે કદાચ 100-150 ની આજુબાજુ હોયા છે. કઈ દવા મારવી ને મિત્રો, એ હાલો હું તમને બતાડું. તો મિત્રો, આપણે અત્યારે આ વેન્ટેગ મારવાનું છે, અને જે ફૂગ માટે બહુ જ સારું છે અત્યારે. બાકી બધા લોકો એટલું કરતા હોય કે ભાઈ આ દવા મારો તો આવું રિઝલ્ટ આવે ને આ દવા મારો તો આવું રિઝલ્ટ આવે. પોતે ખેતી ન કરતા હોય એને શું અનુભવ હોય કે ભાઈ કઈ દવા મારવાથી કેવું રિઝલ્ટ આવે. અને હું તો મિત્રો અનુભવ કરીને તમને કહું કે આ દવાનું રિઝલ્ટ સારું છે, એટલે તમે આ ટ્રાય કરી શકો છો.